મારું નામ માનસી સથવારા છે. મારા લગ્નને 10 વર્ષ પછી મારે બાળક આવ્યો હતો અને અમને લોકોને 10 વર્ષમાં અમને લોકોને એટલું બધું આમ એ લાગી રહ્યું હતું ને કે બસ અમારું કોઈ બાળક નથી. પછી એમાં મારા નણંદ હતા, તેમને નણંદે સજેસ્ટ કર્યું હતું સ્નેહ હોસ્પિટલનું. તેમાં ડૉક્ટર નિસર્ગ ધાર્યા એ ડૉક્ટરને અમે મળ્યા. તો અમે ડૉક્ટરે અમને IVFનું સજેસ્ટ કર્યું અને એમને સારો એક્સપિરિયન્સ મળ્યો છે. અને ફર્સ્ટ ટાઈમમાં જ બી અમને લોકોને IVFની ટ્રીટમેન્ટનું ઘણું બધું સારું મળ્યું અને ફર્સ્ટ ટાઈમના અમને રિઝલ્ટ બી. અને અમારા IVFની ટ્રીટમેન્ટમાં એવું કંઈ નથી, કોઈ પેઇનફુલ નથી હોતું એમાં જ. અને એવું ઘણા લોકો પણ એવું પણ કહેતા હોય છે કે IVFની ટ્રીટમેન્ટમાં ઘણું પેઇન થતું હોય છે, પણ IVFની ટ્રીટમેન્ટમાં બિલકુલ એવું નહીં હોતું. એ નોર્મલ જ છે. બધા એવું વિચારતા હોય તો એવું ના વિચારતા, એનાથી કોઈ છે નહીં. અને મારું બાળક સ્વસ્થ છે અને અત્યારે તમે જુઓ છો અને અમારા નણંદનો નાનો બાબો છે, એનું નામ શિવાંશ છે. એ આવ્યા પછી અમને એની ખુશી મળી અને એના થ્રુ અમને અમારો રિયાન્સ છે. એ રિયાન્સને અમારે બહુ જ બધું રમાડે છે, નામ બધું છે અને એને જોઈને એ પણ બહુ ખુશ થાય છે. રિયાન્સ અને શિવાંશમાં અમારા માટે બહુ જ સારા છે એમ, અને અમારા માટે લકી છે બંને છોકરા. પણ પછી ડૉક્ટર શીતલ મેડમને અમે મળ્યા તો ડૉક્ટર શીતલ મેડમે અમને ઘણો સપોર્ટ કર્યો હતો અમને લોકોને, અને સજેસ્ટ બી સારું કર્યું હતું. એમનાથી અમને ઘણો સપોર્ટ મળ્યો હતો. અને ત્યાંનો સ્ટાફ એટલો બધો સારો છે કે અમને બિહેવિયર બધાનું સારું હતું અને અમને લોકોને ઘણો સપોર્ટ કર્યો હતો.